નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં સહાયના નામે છેતરપિંડી કરી લાખો રૂપિયાનો ફ્રોડ કરવાનો આરોપ। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના ગઢેચી વડલા રોડ પર આવેલા રામજીની વાડી ખાતે આવેલા બાગે રહેમત એપાર્ટમેન્ટમાં રહેતા ચૌહાણ કૌશલબેન મોહિનભાઈ નામની મહિલા તેમના એપાર્ટમેન્ટના નીચેના ભાગમાં દુકાન ભાડે રાખી સંસ્થા સાથે જોડાયેલ હોય સિલાઈ મશીન તેમજ લેપટોપ આપવાના ફોર્મ ભરી આપતા હોય તેમના દ્વારા સિલાઈ મશીન માટે 1600 રૂપિયા તેમજ લેપટોપ માટે 950 રૂપિયા ફોર્મ ભરવાના લેતા હતા। જ્યારે છેલ્લા 7 મહિનાથી ફોર્મ ભરી છેતરપિંડી કરી લાખો રૂપિયાની ઠગાઈ કરી મોડી રાત્રિના સમયે ઘર સામાન ભરી ફરાર થયા હોય તેવા આક્ષેપ દ્વારા તેના ઘરની બહાર લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો તેમજ પોલીસને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। સુપ્રિયાબેન ક્યાં રહ્યો છો? રામજીની વાડી। શું બનાવ બન્યો હતો? 7 મહિના પહેલા બેન ફોર્મ ભરતા હતા, 2-4 જણાને મશીન આપ્યા અને બધા આખી રામજીની વાડીને ગામના પૈસા ઠગી ગઈ છે। 1600 રૂપિયા મશીનના અને 950 રૂપિયા લેપટોપના કરીને। આપની ઓફિસ કઈ જગ્યાએ આવેલી છે? અહીંયા બહાર જ રાખી છે અને રેવતમાં। અને કેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે? 2000 ફોર્મ છે ને મશીનના ને 3000 લેપટોપના। અને કેટલો ટાઈમમાં તમને આપવાની વાયદો કર્યો 3 હતો? મહિનાનો વાયદો કર્યો હતો પણ 7 મહિના થયા હજી કાંઈ ઠેકાણું નથી ને રાત્રે સામાન ભરીને ભાગવાનું કરે છે। અત્યારે કેટલાક લોકો ભેગા થયા છે તમે? 100-150 જેટલા છે। એટલે આ બેન દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યું છે એનું ફાઉન્ડેશનનું નામ શું છે? ઈ તો અમને કઈ કીધું જ નથી। આમના મોટા સર રાજકોટથી આવે છે, રાજકોટથી આવે છે, આત્મનિર્ભર ભારત કરીને કરે છે। રિસિપ્ટ ને બધું। મારું નામ સેલોત સફી છે। બનાવ શું બન્યો છે? અમે મધ્યમ વર્ગના માણસ બધા રેવી સેવી નાના માણસો નાય આવી રીતની એક ઓલી કીધું હતું કે તમે પૈસા ભરો 1600 રૂપિયા તો તમને સિલાઈ મશીન તમને આપશે ગવર્મેન્ટ તરફથી, બરોબર? એવી રીતનું સરકારી યોજના એક બહાર પાડી હતી। એ લોકો એવી રીતનું કર્યું ને અમે બધાએ પૈસા ભર્યા। પછી અમને ટાઈમ ઉપર ટાઈમ આપે છે, મહિના દી પછી આવજો ને 2 મહિના પછી આવજો ને। હવે 15 દી પહેલાં અમે ફોન કર્યો તો અમને એમ કીધું તમે મારા સાહેબારો વાત કરો તો તમને આમને તમારી માથે કેસ કરશું ને આમને ફોન સ્વિચ ઓફ આવે ને એ બધું અમને કહે છે। ને હવે અત્યારે એ લોકો ઓચિંતાને અડધી રાતે 11-12 વાગે અત્યારે એ લોકો સામાન ખાલી કરીને જાય છે ને કોઈને જવાબ દેતા નથી ને અત્યારે એ જે ભાઈ છે એ લોકો અત્યારે એની માથે જે એ ભાઈની માથે જે ફ્રોડ થયું છે એ લોકો અત્યારે ડી ડિવિઝને ફરિયાદ કરવા ગયા છે પોલીસ સ્ટેશને ને અમે ઓલરેડી ફોન ઉપર કમ્પ્લેન્ટ કરી નાખી છે। આ કેટલા રીતનું અમે હું કઈ એક નથી, આયા જેટલા છે એ છે ને હજી 12 ગામના એટલા છે। ઓછામાં ઓછું 40 થી 50 લાખ રૂપિયાનું કૌભાંડ છે આ, બરોબર? આ ભાઈના ઓછામાં ઓછા 18,000, મારા 2 થી 3 ફોર્મ છે, ટોટલ એટલું રોકાણ છે। અને આ જે ફાઉન્ડેશન હાલતી હતી કયા નામથી હાલતી હતી? નામ આપતા જ નહોતા, એ ખાલી એમ કીધું કે હું ઓનલાઈન તમને ફોર્મ ભરી દેવું ને એ લોકોએ ડાયરેક્ટ ભરી દીધા અને બધાએ પૈસા આપી દીધા। આમાં અમારે વધારે લેડીઝ લોકોએ ભાગ લીધો હતો, બરોબર? એટલે એ લોકોને કોઈ પૂછ્યું જ નથી। આ બધી જે લેડીઝ છે ને એ લોકોને બધાને પૂછ્યું છે। કેટલાક ફોર્મ ભરવામાં આવ્યા? ઓછામાં ઓછા 5000 ફોર્મ ભર્યા છે લેડીઝ ને બધાને। અમને તો કોઈને મોસ્ટ ઓફલી ખબર નથી, જો આ બધી લેડીઝ છે ને આયા છે એ લોકો આગળ ભરાયા છે એટલે લેડીઝ ને તો કોઈને કઈ ખબર પડે નહીં। એટલે લેડીઝ બધા આ તો ખાલી એટલા દેરિયાના છે, બાકી બીજા બધા અલગ બાકી છે હજી। ઓછામાં ઓછું 50 થી 60 લાખ રૂપિયાનું કૌભાંડ છે ને હવે કોઈને જવાબ દેતા નથી ને કાલે આપશું ને પમદી આપશું ને એવી રીતનું છેલ્લા 6 મહિનાથી અમને લબડાવે છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે અમને અમારે મશીન હવે નથી જોતું, અમને અમારા પૈસા પાછા આપો। અમને અત્યારે અમે અમારી માંગણી જો અમને પૈસા અત્યારે નહીં મળે અમે સામાન નહીં ભરવા દેવી, અમે અમારી આમાંથી અમે વસ્તુ અમારે લઈ લેવું। અમારે જેમ કે મારી આગળ ટોટલ 5000 ની હોય તો હું ગમે એ વસ્તુ લઈ લઈશ। આ ભાઈની 18,000 ની છે, કોકના 50,000 છે, કોકના હસ્તક, કોકના હગામાં, કોકને એક જણાએ 25 ફોર્મ ભરાયા છે હગામાં। એની જવાબદારી કોની?